क्रमांक 10 द्वादशानुप्रेक्षा आ 10मो क्रमांक है। तेमां आपणे अनित्य भावना पछी अशरण भावना वाँची गया। हवे संसार अनुप्रेक्षा संसार भावना ते संबंधी एक पेरेग्राफ आपणे काले वाँच्यो। हवे आगळ कृपाले लखे छे 343 घन रज्जु प्रमाण लोकमां एवो कोई एक पण प्रदेश नथी के ज्यां संसारी जीवे अनंतानंत जन्म मरण नथी करेला। 343 घन रज्जु प्रमाण आखो लोक आ माप छे। 343 घन रज्जु प्रमाण आखा लोकमां एवो कोई एक पण प्रदेश बाकी नहीं रह्यो कि ज्यां संसारी जीवे अनंतानंत जन्म मरण नहीं कर्या होय। केम के अनंत काल थी जीव छे जेनी आदि नथी ए अनंत काल थी आ जीव जन्म मरण करे एनु शुं माप कहे। एटले अहींया 5 परिवर्तन बतावे छे। क्षेत्र परिवर्तन, काल परिवर्तन, भाव परिवर्तन अने भव परिवर्तन अने द्रव्य परिवर्तन तो काले आवी गयो। एटले अनंत जातिना अनंत पुद्गल नोना शरीर धारण करीने आ जीवे शरीर रूपे के आहार रूपे ग्रहण कर्या ते द्रव्य परिवर्तन। अने हवे जे वात करे छे क्षेत्र परिवर्तन। एटले 14 राजलोकमां एवो आखा लोकाकाशनो एक पण प्रदेश बाकी नहीं रह्यो कि ज्यां आ जीव अनंत वार जन्म्यो नहीं होय कि मर्यो नहीं होय। आ थयुं क्षेत्र परिवर्तन। आवा परिवर्तन अनंत वार कर्या छे। अनंत पुद्गल परावर्तन थई गया छतां पण आ जीव प्रभु श्रीए थाक्यो नथी। प्रभु आ तो थाक्यानो मार्ग छे। थाक्यो होय तो आव बेस, नहीं तो जा फरी एक 84 लाख जीवानी में फरी आओ। एम 343 घन रज्जु प्रमाण लोक में एवो कोई एक पण प्रदेश नहीं कि ज्यां संसारी जीवे अनंत जन्म मरण नहीं करेला। उत्सर पीढ़ी अवसर पीढ़ी कालनो एवो एक पण समय बाकी नहीं रह्यो कि जे समय में आ जीव अनंत वार नहीं जन्म्यो ने नहीं मुओ। हवे आ काल परिवर्तन। अनंत उत्सर पीढ़ीओ व्यतीत थई गई, अनंत अवसर पीढ़ीओ पण चाली गई। ए आटला बधा समय में कोई एक पण एवो समय नहीं बाकी रह्यो कि जे समय में आ जीव अनंत वार जन्म्यो नहीं होय अने ए समय में अनंत वार मुओ पण नहीं होय। એટલે અનંત કાળથી આ જન્મ મરણ દરેક સમયમાં દરેક ક્ષેત્રમાં એટલે દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન આ બધું અને ભવ પછી ભવ આવશે ને પછી ભાવ. એટલે આવા આ પંચ પરિવર્તન અનંત કાળથી અનંત વાર કર્યા છે. હજુ પણ આ જીવ નહીં સમજે, પોતાની ઓળખાણ નહીં કરે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હજુ સ્વ આત્મ સ્વરૂપને સમજી એ રાગ દ્વેષ અજ્ઞાનને નહીં છોડે, એટલે કે મોહનીય કર્મનો નાશ ન કરે, તો હજુ અનંત જન્મ મરણ ઊભા છે. પૂર્વે અનંતકાળ થયા બીજા અનંત થઈ શકે. એટલે જ સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. એકવાર જો મોક્ષ પ્રાપ્તિ થઈ જાય તો પછી કોઈ કાળે આવા દુઃખો એને ભોગવવા જ ન પડે. હવે કે છે ભાવ પરિવર્તન. નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંત વાર જન્મ ધરેલ છે. નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવ આ 4 ગતિઓ છે. એટલે નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવગતિમાં એ ચારેય ગતિઓમાં અનંત પર્યાયો ધારણ કરી
જગનની આયુષ્યથી લઈને ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી, ઓછામાં ઓછું આયુષ્ય અંતર્મૂર્તનું અને વધારેમાં વધારે આયુષ્ય 33 સાગરોપમનું. એમ જગનની આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંત વાર જન્મ ધરેલ છે. કોઈ 1 વાર, 2 વાર, 100 વાર, 1000 લાખ વાર નહીં, અનંત વાર, જેની કોઈ ગણતરી જ નથી. કેમ કે અનંતકાળથી જીવ છે, જન્મ મરણ કર્યા કરે, એટલે અનંત કાળથી અનંત અનંત જન્મ મરણ થયા છે. એમ જગનની આયુષ્યથી કરી 4 ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. આ ભાવ પરિવર્તન, કોઈ ભાવ બાકી નથી રહ્યો. એક નવ અનુદિશ અને અનુત્તર વિમાનમાં તે નથી ઉપજ્યો. દિગંબરોમાં જેમ સિતામરમાં 9 ગ્રેવિક, તેના ઉપર 5 અનુત્તર વિમાન છે, 4 ખૂણે 4 ને વચમાં સરવાળ સિદ્ધિ. પણ દિગંબરમાં એનાથી ઉપર પાછા 9 અનુદિશ વિમાન છે એમ માને છે. ત્યાં પણ બધા સમ્યક દ્રષ્ટિઓ જન્મે. એટલે એક અનુદિશ અનુત્તર વિમાનમાંથી નથી ઉપજો. એટલે 9 અનુદિશ હોય છે અને 5 અનુત્તર વિમાનમાં આ જીવ ઉપજો નથી. કારણ કે એ 14 વિમાનમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. એ 9 ને 5, 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાને 9 ને 5, 14 વિમાનોમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યક દ્રષ્ટિ વિના ત્યાં કોઈ ઉત્પન્ન થઈ શકે નહીં. સમ્યક દ્રષ્ટિને સંસાર પરિભ્રમણ નથી. એ તો હવે સંસાર કાપતો જ જાય છે. સમ્યક દર્શન એને કેવળ જ્ઞાન ભળી લઈ જાય છે, નહીં એને વમે તો એ વધારેમાં વધારે 15 ભમો તો મોક્ષે જાય જ. સમ્યક દ્રષ્ટિને સંસાર પરિભ્રમણ નથી. અપોસી હોય બંધો નિધમ ધસમ ન કુણી, અલ્પમાત્ર બંધ થાય પણ નિર્ધ્વંસ પરિણામ એના થતા નથી. હવે દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન અને ભાવ પરિવર્તન. હવે ભાવ પરિવર્તન કે છે. કર્મની સ્થિતિબંધના સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોક પ્રમાણ કશાય ધ્યવસ્થાન સ્થાન, તેને કારણે અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ બંધાધ્યવસ્થાય સ્થાન તથા જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગ જેટલા યોગ સ્થાનોમાંનો કોઈ એવો ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. કર્મબંધનની સ્થિતિ તે ભાવ પ્રમાણે છે. જેવા ભાવ આપણે કરીએ તે પ્રમાણે કર્મની સ્થિતિ અને અનુભાગ પડે છે, રસ પડે છે કશાયથી. એટલે અનાદિથી આ જે વિષય કશાયથી યુક્ત હોવાથી આ કર્મની સ્થિતિબંધના સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોક પ્રમાણ કશાય અધ્યવસ્થાન, જેમ લોકના પ્રદેશ અસંખ્યાત છે તેમ કશાયના પરિણામ પણ અસંખ્યાત છે. લોક પ્રમાણ અસંખ્યાત કશાય દેવસ્થાન અને એને કારણે અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ બંધ દેવસ્થાન. એટલે આ જીવ જે કર્મો બાંધ્યા એના નિમિત્તે ઉદયમાં આવે ત્યારે કશાય ભાવો થાય, કશાય ભાવ થાય કે પછી એને કર્મોની સ્થિતિ અને બંધ પડે, બંધ અને અનુભાગ પડે. કેટલી તીવ્રતાથી ઉદયમાં આવશે, રસબંધ કહો કે અનુભાગ બંધ કહો, એક જ છે, એ પડે. અને એ પ્રમાણે એના ફળ ભોગવવાના સ્થાન પણ બધા જ બનેલા છે. પણ એવા ભાવો કશાયોના સર્વ ભાવોમાંનો કોઈ એક પણ ભાવ એવો બાકી નથી રહ્યો કે આ જીવે આ સંસારમાં કર્યો ન હોય. કેમ કે અનંત કાળથી જીવ છે
એટલે આ જ કરે છે. અજ્ઞાન અવસ્થામાં શું કર્યા કરે? એ જ કરે. તો આવું બધું અનંત વાર થયું છે. હજુ પણ શ્રદ્ધા ના આવે અને હજુ પણ એવા જ ભાવ કરે તો હજુ પણ અનંત પૂદગલ પરાવર્તન થઈ શકે છે. જો ન છોડે, મિથ્યાત્વ ન છોડે ત્યાં સુધી આ જ જીવ કર્યા કરે છે. એક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના મનોયોગથી થતા જે ભાવ, સમ્યક એટલે સાચા, તે આ જીવે નથી કર્યા. જેમ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. જો એવી આત્મભાવના આપણે પૂર્વે કરી હોત તો સંસારનો ક્ષય થઈ ગયો હોત. પણ એ ભાવો આજીવે કર્યા નથી. આ ભાવમાં આપણને પરમ કૃપાળુ દેવ જેવા સાચા આત્મજ્ઞાની પુરુષ મળ્યા, સદગુરુ આપણે સ્વીકાર્યા. હવે એ કહે છે કે તમે આત્મભાવના ભાવો. તો આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રે અને આત્માની ભાવના હવે પણ નહીં ભાવો તો પછી દેહ ભાવ જ ભાવશો તો હજુ આ પરિવર્તન જ છે. પછી હજુ ઊભા જ છે, સંસાર ઊભો જ છે, ચારે ગતિઓ ઊભી જ છે. એટલે એક સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંત વાર થયા છે. એટલે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય આ બધા અનંત વાર આજીવે કર્યા છે. અંતમાં તો પછી તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સભા. એમાં આગળ જતા અશુભમાંથી શુભમાં આવ્યા પછી આગળ વધીને એ અશુભ કે શુભ બધું જ્યારે છૂટશે ત્યારે આત્મા પોતાના સ્વસ્વભાવમાં આવશે, શુદ્ધ ભાવમાં. એક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા અને સમસ્ત ભાવ સંસારમાં અનંત વાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરુષને, જેને જિનેન્દ્રના વચન, વિતરાગ વચનનું અવલંબન નથી લીધું, જિનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરુષને, એટલે જેને ભગવાન વિતરાગનું શરણ નહીં લીધું એવા પુરુષને મિથ્યા જ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિથી થઈ રહી છે. મિથ્યા જ્ઞાન, અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન, એ મિથ્યા જ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિકાળથી થઈ રહી છે. તેથી સમ્યક માર્ગને નહીં ગ્રહણ કરતા સંસાર વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. ભગવાન તીર્થંકર જે વિતરાગ ધર્મ કે વિતરાગ વચનો કહ્યા ને એ જ જ્ઞાની પુરુષો આપણને એમનો આશય ગ્રહણ કરીને જે માર્ગ બતાવે તેનું અવલંબન જો નહીં લીધું સતદેવ ગુરુ ધર્મનું, તો અનાદિકાળથી આ જીવને મિથ્યા બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને સંસારરૂપી વનમાં આ જીવ ભટકી અને પાછો નિગોદમાં જઈ પડે છે. એટલે લગભગ 2000 સાગરોપમાં આ જીવ મુક્તિને નહીં પામ્યો તો પાછી નિગોદ, પાછા એ અનંતકાળે બહાર આવો. એ નિયમ છે. 2000 સાગરોપમની અંદર જીવ મુક્તિને નહીં પામે તો નિયમ આ નિગોદમાં જ જાય. એટલે અહીંયા કહ્યું, જિનેન્દ્રના વચનના અવલંબન રહિત પુરુષને મિથ્યા જ્ઞાનના પ્રભાવથી એટલે અજ્ઞાનથી વિપરીત બુદ્ધિ અનાદિકાળથી થઈ રહી છે. તેથી સમ્યક માર્ગને નહીં ગ્રહણ કરતા, તે સમ્યક માર્ગને કેવી રીતે ગ્રહણ કરે? વિતરાગ પુરુષોના વચન ઉપર શ્રદ્ધા ન કરે તો એ સાચા માર્ગને ગ્રહણ કેવી રીતે કરે? માન્યતા વગર ગ્રહણ નહીં થાય, શ્રદ્ધાન વગર જીવનમાં નહીં ઉતરે. તેથી સમ્યક માર્ગને નહીં ગ્રહણ કરતા સંસારરૂપ વનમાં નાશ થઈ તે જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ? કેવી છે નિગોદ?
જેમાંથી અનંત કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. અનંત કાળ વ્યતીત થઈ જાય તો પણ તે અનંત જીવો ઠાંસીને જે બધે ભરેલા છે એવી નિગોદમાંથી બહાર નીકળવામાં અનંત કાળ વયો જાય છે. કેવી છે નિગોદ? જેમાંથી અનંત કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. આપણે એવી નિગોદમાંથી બહાર આવ્યા છીએ અને બહાર નીકળીને પણ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોન્દ્રી નથી થયા, પંચેન્દ્રી થયા છે. પંચેન્દ્રી પણ હાથી, ઘોડા, પશુ નથી થયા, મનુષ્ય થયા છીએ. મનુષ્ય તો આર્ય અને અનાર્ય દેશના મનુષ્યો છે. શું કામના? પણ આપણને ઉત્તમ કુલમાં માનવદેહ મળ્યો, બહુ પુણ્ય કર્યા, પુંજથી શુભદેહ મળ્યો, સાચા સદગુરુનો જોગ મળ્યો, ઇન્દ્રિયો પાંચે પૂરી, ધનનો જોગ, નિવૃત્તિનો જોગ, સત્પુરુષના વચનો પ્રત્યે કંઈક શ્રદ્ધા અને સાંભળવાની ઈચ્છા. એટલે એકથી અનંત ઘણું દુર્લભ છે. અનંત પુણ્ય રાશિ વધે ત્યારે એક વસ્તુ પ્રાપ્ત થાય, એ બધી આપણને પ્રાપ્ત છે. એટલે હવે જો પ્રમાદ કરે તો એના જેવો કોઈ બીજો મહામૂર્ખ નથી, મૂર્ખ શિરોમણી. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી. અવસર પામી, આવો અવસર પામીને હવે એના વડે કોડી સાઠે રતન ખોઈ દે તો એના જેવો મૂર્ખ કોણ? તે મૂર્ખમાં પહેલો જી. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખો હોય તેને કોઈ ખાવાનું ના આપે, એને કોઈ શેઠ દયા કરીને ઘેબર આપે તો કે ના. અરે તારા જેવો મૂર્ખ કોણ? તને લુખો રોટલો પણ કોણ આપે? તેના બદલે હું ઘેબર આપું તો ના પાડે. તેવી સ્થિતિ આપણી થાય કે તને આવી ઉત્તમોત્તમ સામગ્રી મળતા છતાં આત્મિત ન કરે અને નહીં જેવા તુચ્છ વિષયો માટે તું આ જન્મ ખોઈ દે તો તારા જેવો મૂર્ખ શિરોમણી, મૂર્ખોનો સરદાર બીજો કોણ હોઈ શકે? જેમાંથી નિગોદ, કેવી છે નિગોદ? જેમાંથી અનંત કાળ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વી કાયમાં, જળ કાયમાં, અગ્નિ કાયમાં, પવન કાયમાં, પ્રત્યેક વનસ્પતિ કાયમાં, સાધારણ વનસ્પતિ કાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ એક સ્પર્શ ઇન્દ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જીવવા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇન્દ્રિય રહિત થઈ દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે. કદાચિત પૃથ્વી કાયમાં જન્મે કે જળ કાયમાં જન્મે, એકેન્દ્રી જીવો છે બધા, કે અગ્નિ કાય, કે પવન કાય, કે વનસ્પતિ કાય, કે સાધારણ વનસ્પતિ કાય, આ કંદમૂળ કે જેમાં એક શરીરમાં અનંત જીવ. આવા સાધારણ વનસ્પતિ કાયમાં કે આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ કાયમાં કે સાધારણ વનસ્પતિ કાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ થવાથી અક્ષરના એક અનંતમાં ભાગ જેટલું નહીવત જ્ઞાન રહે તે સમસ્ત જ્ઞાનનો લગભગ નાશ થવાથી જડ જેવો થઈ ત્યાં પડ્યો રહે છે. એક સ્પર્શ ઇન્દ્રિય છે તેના દ્વારા કર્મને આ ઉદયને આધીન થયેલો તે જીવ આત્મશક્તિ રહિત, અનંત શક્તિનો ધણી પણ કર્મને આધીન કેવી સ્થિતિ થઈ પડે? એવો જીવ આત્મશક્તિથી રહિત જીવા, જીભ, નાસિકા એટલે નાક, નેત્ર, આંખ, કર્ણ, કાન, કર્ણાદિ ઇન્દ્રિય રહિત થઈ, આ ચાર ઇન્દ્રિયોથી રહિત થઈ એક સ્પર્શ ઇન્દ્રિય માત્ર તેને હોય અને દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે. હા, એ સ્થાવર જીવો. ના, નિગોદ નહીં, એ એકંદરી જીવો. નિગોદ તો આ કંદમૂળ, તેમાં તો એક શરીરમાં અનંત જીવો હોય. હા, અહીંયા સૂક્ષ્મ નિગોદ છે. હા, જે આંખે નહીં, આ કંદમૂળમાં એ સ્થાવર છે, આપણને દેખાય ને એ કંદમૂળ દેખાય છે. હા, એમ
પણ અહીંયા કહેવાનો મતલબ કે અનંત શક્તિનો ધણી એવો આત્મા બધી ઇન્દ્રિયો ખોઈ બેસીને કર્મને આધીન થયેલો એક ઇન્દ્રિય માત્ર પ્રાપ્ત કરી અને એક સ્પર્શ ઇન્દ્રિય, અને ત્યાં જેમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ તેમ દુઃખ વધારે, તેમાં જીવ એ દુઃખમાં દીર્ઘકાળ વ્યતીત કરે છે. અને બે ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચોરિન્દ્રિય રૂપ વિકલત્રય જીવ આત્મજ્ઞાન રહિત કેવળ રસનાદિક ઇન્દ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઉછળી ઉછળી વિષયોને અર્થે પડી પડી મરે છે. પછી એકેન્દ્રિય, પછી બે ઇન્દ્રિયની વાત કરી. બે ઇન્દ્રિયવાળાને શરીર અને મોઢું હોય, અળસિયા, કર્મિયા વગેરે બે ઇન્દ્રિય છે. એ કેતરેન્દ્રિયવાળાને નાક, કીડી, મકોડા એ ત્રણ ઇન્દ્રિય, ભમરા એ ચાર ઇન્દ્રિય, અને કાન જેને હોય પંચઇન્દ્રિય, હાથી, ઘોડા કે બીજા પશુ પક્ષીઓ કે મનુષ્યો કે દેવો, નારકીઓ એ બધા પાંચ ઇન્દ્રિયોવાળા છે. એમ બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચોરેન્દ્રિય, અહીંયા વિકલેન્દ્રિય વાત કરે છે. બે ઇન્દ્રિય, ત્રેન્દ્રિય, ચોરેન્દ્રિય, વિકલેન્દ્રિય એ જીવો આત્મજ્ઞાન રહિત, મન નથી ત્યાં આ જીવોને, એટલે આત્મજ્ઞાન ક્યાંથી હોય? આવા આત્મજ્ઞાન રહિત એવા એ જીવો કેવળ રસનાદિક, પછી ખાવા માટે કે જોવા, સૂંઘવા, સાંભળવા માટે, સ્પર્શવા માટે રસનાદિક ઇન્દ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એ બધા જીવોને હોય છે. તો કેવળ રસનાદિક ઇન્દ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા, અત્યંત ઈચ્છાઓ ઘણી છે અંદર, પણ મળે કંઈ નહીં. ઈચ્છાઓના માર્યા ઉછળી ઉછળી વિષયોને અર્થે પડી પડી મરે છે. પતંગિયાને હવે દીવાનો મોહ માનો કે એના ઉપર પડી પડીને છેવટે બળી મરે. એમ દરેક જીવ પોતપોતાની ઇન્દ્રિયોની આસક્તિને લીધે એ બધા જેમ કે માછલું ખાવામાં મોહ પામેલો કાંટો પેલો ભરવી ને ત્યાં માંસનો ટુકડો મૂક્યો હોય તો એને ખાવા દોડે તો એ કાંટો એના મોઢામાં ચૂબી જાય, જીભમાં, એટલે ફસાઈ જાય, તેમાં મરી જાય. એમ દરેક જીવો આ પ્રમાણે અનેક પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઘણી ઘણી તૃષ્ણાના માર્યા ઉછળી ઉછળીને એ વિષયોને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાળ વિકલેન્દ્રિયમાં રહી પાછા એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતા કરતા ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંત કાળ સુધી કરે છે. એનું નામ સંસાર છે. આ સંસારમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરન્દ્રિય, પંચેન્દ્રિય જેવો આવી રીતે કાળ વ્યતીત કરે છે. પછી એ વિકલેન્દ્રિયમાં અસંખ્યાત કાળ સુધી પડ્યો રહે. પાછો એકેન્દ્રિયમાંથી ફરી એટલે વિકલેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય પામે, પણ તેમાંથી પાછો પડી ને પાછો એકેન્દ્રિયમાં જતો રહે. જેમ કૂવાનો રેંટ, એનો ઘડો ભરાય ખાલી થાય, ઘડો ભરાય ખાલી થાય, એમ આ જીવો વિકલેન્દ્રિયમાં જ અનંતકાળ ભટક્યા કરે. બેન્દ્રિય, તેન્દ્રિય, પાછો એકેન્દ્રિય, પાછો બેન્દ્રિય, તેને પાછો જતો રહે. એ એના અધ્યવસાય કેવા છે એ પ્રમાણે જીવોના જેવા કામો ના મન નથી તો પણ અકામ નિર્જરા કરતો ભોગવે. પણ અહીંયા કહ્યું છે કે અસંખ્યાત કાળ પર્યંત વિકલેન્દ્રિયમાં રહી, હા 2, 3, 4 મન નથી તો પણ જીવો જીવસ્ય ભીખ ભક્ષણમ, બીજાને મારે કરે તો થાય જ છે એનાથી, એટલે જીવો પાપ તો કરે જ છે. એમ અસંખ્યાત કાળ વિકલેન્દ્રિયમાં રહી પાછા એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતા કરતા ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંત કાળ સુધી કરે છે. એનું નામ
સંસાર છે. આ પ્રમાણે સંસારમાં સર્વ પ્રકારના જીવો દુઃખ જ ભોગવે છે. જન્મ, જરા અને મૃત્યુ તે તો મુખ્ય દુઃખના હેતુ. કાં પછી આ ભૂખ, તરસ, રોગ, શોક, ચિંતા એ પણ ક્યાં સુખ છે. આમ આ બધી જાણે આપણે તો પંચેન્દ્રી છીએ અને આ તો બધી એકેન્દ્રી બેન્દ્રીની વાત થઈ. આપણે તો જાણે એવું દુઃખ ક્યાં છે. આ ભવમાં નથી માનો, પણ પહેલાં ક્યાં હતા આપણે? આ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, નિગોદ બધામાં જ આ જીવ ત્યાં જ હતો અનંતાનંતકાળથી. એ જ આ જીવને કંઈ ભાન આવે કે આવા દુઃખો મેં ભોગવ્યા, તો હવે તો એનાથી કેમ છૂટું? કોઈ ઉપાય છે? એ વિચારણા ઉત્પન્ન થાય. એના માટે જ્ઞાનીઓએ લખ્યું છે કે કોઈ રીતે જીવ સમજે, એનું અજ્ઞાન દૂર થાય અને સમ્યક શ્રદ્ધાન થાય કે મેં આવા કામ કર્યા છે અનંતકાળથી, મેં મારા આત્માને દુઃખી જ કર્યો છે. તો પછી એમાંથી જો આ વાત શ્રદ્ધાનમાં આવે, માન્યતામાં, તો એનો ઉપાય શોધે કે આ ભાઈ દુઃખ જાય કેવી રીતે. પણ આ વાત વારંવાર વિચારે નહીં તો આ બેસતી નથી, ઉપર ઉપરથી ચાલ્યું જાય છે. હજુ કહે છે આગળ, જેમ ઉકળેલા આધણમાં ચોખા સર્વ તરફ ફરતા છતાં ચોળવાઈ જાય છે. ઉકળેલું આધણ હોય, આમાં ચોખા નાખીએ તો ચારે બાજુથી એ ફરે ઉકળતા પાણીમાં અને ત્યાં સીજી જાય, ચોળવાઈ જાય. તેમ સંસારી જીવ કર્મથી તપતાય માન થઈ આ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં આપણો આત્મા ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત થઈ આ સંસારમાં ભટક્યા જ કરે છે. આકાશમાં ઉડતા પક્ષીને બીજું પક્ષી મારે છે. જળમાં વિચરતા મચ્છાદીને બીજા મચ્છાદી મારે છે. સ્થળમાં વિચરતા મનુષ્ય, પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહાનિર્દય મનુષ્ય મારે છે. એમ આ આકાશમાં ઉડતા પક્ષીને બીજું પક્ષી મારી નાખે. જે બળવાન હોય એ નિર્બળને ખાઈ જાય. જળમાં માછલાઓ નાના માછલાને મોટા મચ્છો ખાઈ જાય. અને આપણે જમીન પર ચાલીએ છીએ તો સ્થળ પર વિચરતા મનુષ્ય કે પશુ એને સ્થળચારી, સ્થળ પર વિચરતા સિંહ, વાઘ, સર્પ વગેરે આ દુષ્ટ તિર્યંચ જીવો એને મારી નાખે. તથા ભીલ લોકો કે મ્લેચ્છ લોકો, ચોર કે લૂંટારા એ મહાનિર્દય મનુષ્ય મારે છે. લૂંટારા મહાનિર્દય મનુષ્ય મારે છે. આ નિર્દય લોકો હોય, દયા જેનામાં ના હોય તો એકબીજાના માણસને મારી નાખે. એવો પ્રસંગ પ્રભુશ્રીના જીવનમાં આવે છે. જીવન ચરિત્રમાં પ્રભુશ્રીજી અને ચતુરલાલજી મહારાજ એ વિહાર કરીને આવતા હતા. એ કંઈ ખીણનો પ્રદેશ હતો એવો, જ્યાં ભીલ લોકોનો વાસ હોય. મુનિઓને તો કોઈ ભય નથી, એમાં આવતા હતા. પ્રભુશ્રીજી પાછળ હતા અને ચતુરલાલજી આગળ જતાં ભીલ લોકો મળ્યા. ચતુરલાલજીને પકડી લીધા. એમના મનમાં શું કે આ રાજ્યનો માણસ છે, કે આ વેશ બદલીને આવ્યો અમને પકડવા માટે. એટલે એમને પકડીને એટલે ઝપાઝપી થવા માંડી. બે જણા લડવા માંડ્યા અને એમ કરતાં કરતાં ચતુરલાલજીને નીચે ઘાલીને બે ભીલ ઉપર બેસી ગયા. પણ એ તો બળવાન છે ચતુરલાલજી, એટલે ધક્કો મારી બે જણને પાછા ઊભા થઈ ગયા. એટલે જે એમની રકઝક ચાલતી હતી એટલામાં પ્રભુશ્રી પાછળથી આવ્યા કે ભાઈ શું છે, તમે શા માટે આમ કરો છો? તો કે તમે અમને પકડવા આવ્યા છો. ભાઈ કોને પકડે? તો કે તમે રાજ્યના માણસો છો, અમને પકડવા આવ્યા. ત્યારે પ્રભુશ્રીએ બધી સમજાવટ કરી કે અમે રાજના માણસ નથી, અમે તો સાધુ છીએ
અમે તો આ વિહાર કરીએ છીએ કે એટલે આ માર્ગેથી નીકળે, અમારે કોઈ રાજને નિષ્પદ નથી. એ જે બધી વાત સમજાવે છે એટલે એમ સમજાઈ જાય છે, એમને ગળે ઉતરી જાય અને પછી છોડી દે છે. એમ આ ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં જે બધા સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. આ સંસારમાં આપણો આત્મા સર્વ સ્થાનોમાં ભયભીત થયેલો હંમેશા દુઃખમય સ્થિતિમાં જ પરિભ્રમણ કરે છે. આવું આ સંસારનું સ્વરૂપ છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, જેમ બીજા જીવો કોઈ કે શિકારી કંઈ પણ અવાજ થોડો સાંભળે તો એમને મારી નાખશે એમ કરીને દોડીને જાણે કોઈ બિલમાં તેમાં અંદર જતા રહી ઘૂસી જઈએ કે ત્યાં કોઈ અજગર મોઢું ફાડીને બેઠો હોય એના મોઢામાં જ જાય સીધા. કોઈ એટલે સર્વસ્થાનોમાં આ જીવ નિરંતર ભયરૂપ થઈ દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞા આપણને આ તો દ્રષ્ટાંત આપ્યું. તેવી રીતે અજ્ઞાની એવો જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાના આતપથી સંતાપિત થઈ વિષયાદિક રૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. જેમ જીવો ભય પામી અને જાણે હવે બિલમાં ઘૂસી જઈએ કે તો અજગરનું મોઢું હતું ત્યાં મૃત્યુ થવાનું, તેમ આપણો આત્મા ભૂખનો માર્યો, તરસનો માર્યો, કામ પીડાનો માર્યો કે ક્રોધાદિ કષાયનો માર્યો, ઇન્દ્રિયોના વિષયો ભોગવી અને તૃષ્ણાને શાંત કરવા ઈચ્છે છે. તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાના આતપથી બળતરાથી સંતાપિત થઈ વિષયાદિક રૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. 5 વિષયો ભોગવાથી મને શાંતિ થઈ જશે, પણ એ તો અજગરનું મોઢું છે, ત્યાં કંઈ સુખ શાંતિ નથી. પણ આ જીવમાં સુખ માની ભ્રાંતિથી આવા ઉપાય કરે છે. વિષય કસાયમાં પ્રવેશ કરવો તે સંસાર રૂપ અજગરનું મોઢું છે. વિષય કસાયમાં પ્રવેશ કરવો તે સંસાર રૂપ અજગરનું મોઢું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવ પ્રાણનો નાશ કરી નિગોદમાં અચેતન તુલ્ય થઈ અનંતવાર જન્મ મરણ કરતા અનંતાનંત કાળ વ્યતીત કરે છે. આમ વિષય કસાયમાં પ્રવેશ કરવો એ જ સંસાર રૂપ અજગરનું મોઢું છે. એમાં આ જીવ પ્રવેશ કરીને પોતાનું જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ અનેક ગુણોની સત્તા રૂપ જે એના ભાવ પ્રાણ છે એનો નાશ કરી અનંત શક્તિમાન એવો આત્મા પોતાની શક્તિને ખોઈ બેસી નિગોદમાં જઈ પડે છે. ત્યાંથી અચેતન એટલે જળ જેવો થઈ જાય છે. ત્યાં પછી અનંતવાર જન્મ મરણ કરતા અનંતકાળ આજ સુધી વ્યતીત થયો છે. હજુ પણ નહીં સમજે તો થશે એ જ હાલત થશે. આ કંઈ માનવ દેહની જે થોડી સુખ શાંતિ છે ભાઈ એ નહીં રહે કાયમ. અંતરદાહ તો છે પણ બીજી ગતિઓની અપેક્ષા જે હમણાં શાંતિ છે એ નહીં રહેવાની. એ તો 5-25 વર્ષમાં જતા રહેવાના આપણે. પછી કઈ ગતિમાં જઈને ક્યાં પડીશું? તો આવી આ બધી 84 લાખ જીવાયોની છે ત્યાં બધું દુઃખ ને દુઃખ જ છે. સમજી લે, આત્મહિત કરી લે અને જે પ્રમાણે જીવન જીવવાની કળા નાની પુરુષો આપણને શીખવાડી એ પ્રમાણે આત્મ સ્વરૂપને ઓળખવા માટે પ્રયત્ન કરે, કશાય ભાવો ઘટાડે, 5 નિર્ણય વિષયોની મંદતા કરે અને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરે.
એટલે કે સમકિત માટેની યોગ્યતા વધારે તો કાલાંતરે સમ્યક દર્શન પામી ઊંચ ઊંચ ગતિ પામતો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જાય. બાકી આવી ક્રિયા ન કરે અને સંસાર વધે એવા જ કામો કરે તો પછી દુર્ગતિ જ થાય. આ સંસારમાં અનંતવાર જન્મ મરણ કરતા અનંતકાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે. આત્મા જળ જેવો જાણે થઈ ગયો. જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. એટલે કે જ્ઞાનાદિકનો આત્મા જાણે જળ જેવો થઈ ગયો. પૃથ્વીકા આપકાય તેવકાય વગેરેના ભવોમાં ત્યાં તો જાણે આત્મા છે જ નહીં, જ્ઞાન છે જ નહીં એવું જ ભાસે. પણ સંપૂર્ણ જ્ઞાનથી રહિત આત્મા કદી થઈ શકે નહીં. 8 રૂચક પ્રદેશ ખુલ્લા છે તેમ અક્ષરનો અનંતમો ભાગ પણ જ્ઞાન તો હોય જ, નહીં તો આત્મા જળ જેવો થઈ જાય. પણ જળ તુલ્ય, જળ જેવો, જળ નહીં, જળ જેવો બધું જ્ઞાન શક્તિ ખોઈ બેસીને ત્યાં પડ્યો રહે છે. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે. તે કોણે જાણ્યું? તે સર્વજ્ઞે જોયેલ છે. સર્વજ્ઞ, સર્વ જેના જ્ઞાનમાં છે, જણાય છે જેને, એવા કેવળ જ્ઞાનીઓએ કોણ કયા જીવો ક્યાં છે ને શું કરે છે, કે સુખ ભોગવે કે દુઃખ, એ બધું એમના ધ્યાનમાં છે, જ્ઞાનમાં છે. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે. એક અક્ષરનો અનંતમો ભાગ તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે દુઃખ અનંતવાર ભોગવે છે. ત્રસ પર્યાય, હાલતા ચાલતા જીવો જેટલા દુઃખના પ્રકાર છે તે બધા જ દુઃખ આ જીવે અનંતવાર ભોગવ્યા છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે આ જીવ સંસારમાં નથી પામ્યો. એવી કોઈ દુઃખનો પ્રકાર પણ બાકી નથી કે જે આ જીવે અનુભવ્યો ન હોય. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે ત્યારે કોઈ એક વાર ઇન્દ્રિય જનિત સુખના પર્યાય પામે છે. આ સંસારમાં આપણો આત્મા અનંત પર્યાય, અનંત એટલે અસંખ્યાતી ઉપર એક આવ્યું કે અનંતની સંખ્યા શરૂ થઈ જાય. પછી જગનની હોય કે ઉત્કૃષ્ટ હોય એ પ્રમાણે કોટી અનંતની થઈ ગઈ. એટલે અસંખ્યાતથી પણ વધારે એમ. અનંત એટલે કોઈ કાળે અંત નહીં એવું નહીં, પણ અનંતના અનંત પ્રકાર છે. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે, અનંત જન્મ મરણ કરે ત્યારે કોઈ એક વાર ઇન્દ્રિય જનિત સુખના પર્યાય પામે છે. એટલે મનુષ્ય ભાવ એટલો દુર્લભ કયો. અસંખ્યાત ભવો નીકળી જાય ત્યારે કોઈક વાર આવો માનવદેહ મળે અને એ મળીને નીચ કુલમાં મળે, ઢેડ ભીલ ભંગી જેવા અવતાર પામે તો શું કામ આવે? ઉડતું આ બુદ્ધિ મળી હોય એટલે વધારે પાપ કરીને હલકી ગતિમાં ચાલ્યો જાય. એ બીજી બધી સામગ્રીઓ મળે જે મળી છે આપણને, હવે એનો ઉપયોગ કરવો જોઈએ. નહીં તો અત્યંત દુર્લભ વસ્તુ હાથમાં આવી છે. જે માનવદેહનો એક સમય પણ રત્ન ચિંતામણી કરતાં વિશેષ મૂલ્યવાન એવા માનવદેહ આપણને પ્રાપ્ત છે. દેવ દુર્લભ. સમ્યક દ્રષ્ટિ દેવો તો એને ઈચ્છે છે કે કેટલો અમને વહેલો આ માનવદેહ મળે, પણ ત્યાંના આયુષ્ય બહુ જ લાંબા, પલ્યોપમ અસંખ્યાત વર્ષોના. એટલે એ કંઈ આવી છૂટી શકે નહીં, ત્યાંથી આવી શકે નહીં અહીંયા. એટલે કે ઈચ્છા ભાવના એ રે કેટલા વહેલા અમે માનવ દેહ પામીએ અને સમકિત કેવળ જ્ઞાન, સમકિત તો છે પણ કેવળ જ્ઞાન પામીને મુક્તિને મેળવીએ. તે સ્થિતિ જે દેવોને નથી તે આપણને છે. સમ્યક દ્રષ્ટિ દેવોને પણ આ માનવદેહ નથી તે આપણને પ્રાપ્ત છે. અને 10 દ્રષ્ટાંતથી દુર્લભ, અતિ દુર્લભ એ વસ્તુ આપણા હાથમાં આવી, પણ એની કિંમત સમજાવી જોઈએ. નિગોદમાં અક્ષરના અનંતમો
નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે. તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે તે દુઃખ અનંતવાર જીવે ભોગવ્યા છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી. જ્યાં જીવ સંસારમાં નથી પામ્યો, આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે. ત્યારે કોઈ એક ઇન્દ્રિયજનિત સુખના પર્યાય પામે છે. તે વિષયોના આતપ સહિત ભય શંકા સંયુક્ત અલ્પકાળ પામે. તેમાં પાછો અનંતકાળે તો મળે. એમાં પાછા વિષયોના આતપ સહિત, પાંચના વિષયોની બળતરાથી સહિત, અને ભય શંકાથી યુક્ત અલ્પકાળ પામે. એમાં આયુષ્ય કેટલા? જે દેવો અને નારકીઓના પ્રમાણમાં આપણા આયુષ્ય કેટલા ઓછા, અલ્પકાળ માત્ર પામે. ને એમાંય શાતા તો થોડી, અશાતા ઘણી. સાતા થોડી, અસાતા ઘણેરી, એવો છે સંસાર. સાતા થોડી, અસાતા ઘણેરી, એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાલ લાગે ને અંગ ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતલ પાણી, એવી મારા રાજની વાણી. શાતા તો અલ્પમાત્ર અને અશાતા જ મુખ્યત્વે જીવ ભોગવે. પણ આવા પરમ કૃપાળુ દેવ જેવા સત્પુરુષના વચનોનો આશ્રય લઈએ, શરણ લઈએ, તો આપણને અહીંયા પણ શાંતિ મળે. જીવનમાં જ્યારે ઝાડ લાગે, આ વિષય કસાની બળતરા દુઃખ આપે, ત્યારે છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની. કંઈ દજાઈ ગયું હોય આંગળી કે કંઈ બળી હોય ચૂલાને, અને પાણીમાં રાખીએ તો શીતળતા મળે. એમ અંદરની બળતરામાં એને સમાવવા માટે પાણી કામ ન લાગે, પણ સત્પુરુષના વચનરૂપી પાણીનો જો ઉપયોગ કરે તો અંતરની વ્યથા પીડા શાંતિ શાંત થઈને આત્મા શીતળ થઈ જાય. એ વિષયોના આતપ સહિત ભય શંકા સહિત તે પણ મનુષ્ય જન્મ અનંતવાર પામે ને અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇન્દ્રિય જનિત સુખનો કદાચિત પ્રાપ્ત થાય છે. એ પણ કદાચિત. એટલે મનુષ્ય ભાવ તો અતિ દુર્લભ છે. 10 દ્રષ્ટાંતની વાત કરી, એક એકથી દુર્લભ વસ્તુ છે. તેમ અનંત પર્યાય જન્મ આજીવ દુઃખના પામે, ત્યારે કોઈ એક પર્યાય એક જન્મ આ ઇન્દ્રિય જનિત સુખનો કદાચિત પામે છે. આ પ્રમાણે સંસારી જીવોનું હજુ સ્વરૂપ આગળ વર્ણવે છે, જે આપણે નહીં એક જ પેરેગ્રાફ છે, પૂરો કરી દઈએ તો આ પૂરું થઈ જાય. હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે, તેમાં 49 ભૂમિકા છે. નરક ગતિના સ્થાનનું વર્ણન કરે છે પરમ આગમ અનુસાર, કેવલી પ્રરૂપિત. કેવલના સવાય તો કોણ જાણી શકે ત્યાં શું છે. એમ નરકની સપ્ત પૃથ્વી, તેમાં 49 ભૂમિકા છે. કેમ કે આમ કોઈ અવધિ જ્ઞાનથી જેમ કે આનંદ શ્રાવક પહેલી નરક સુધીનું એમ દેખાતું હતું, પણ ભગવાન તીર્થંકર તો અનંત દ્રવ્યો, એના અનંત પર્યાયો, કે એના અનંત ગુણો, કે અનંત પર્યાયો જે છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ જાણે. એવા ભગવંત પરમ આગમમાં આ વાત કરેલી છે. હવે ચતુર્ગતિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે, તેમાં 49 ભૂમિકા છે. તે ભૂમિકામાં 84 લાખ બિલ છે, તેને નરક કહીએ છીએ. 49 ભૂમિકામાં 84 લાખ બિલ, તેને નરક કહીએ છીએ. તે નરકની ભૂમિ કેવી? તેની વજ્રમય ભૂમિ ભીતની માફક છજેલ છે. કેટલાક બિલ અસંખ્યાત યોજન લાંબા પહોળા છે. કેટલાક અસંખ્યાત યોજન લાંબા પહોળા છે.
તે એક એક બિલની છત વિશે નારકીના ઉત્પત્તિના સ્થાન છે. છત ઉપરથી પડે જન્મે ત્યારે નારકી. કેટલાક બિલ અસંખ્યાત યોજન લાંબા પહોળા છે. તે એક એક બિલની છત વિશે નારકીના ઉત્પત્તિના સ્થાન છે. તે કેવા સ્થાન? તે ઊંટના મુખના આકાર આદિવાળા, ઊંટનું મોઢું એવા આકારવાળા, સાંકડા મોઢાવાળા અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઉપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજ્રાગ્નિમય પૃથ્વીમાં પડી જેમ જોરથી પડી દડી પાછી ઉછળે તેમ નારકી પૃથ્વી પર પડી ઉછળતા લોટતા ફરે છે. આપણે દડો ફેંકીએ તો એ કેવો એને પૃથ્વીના અડીને પાછો ઉછળે, તેમ એ જીવો ઉપરની છતમાંથી નીચે પડે આવા નાના મોઢા આવામાંથી, અને જેમ દડો કેમ ઉછળે એમ પૃથ્વી પર પાછા ઉછળે. નીચે માથું ઉપર પગથી આવી વજ્રમે પૃથ્વીમાં પડી નરકની પૃથ્વીમાં પડી જેમ જોરથી પડી દડી પાછી ઉછળે તેમ નારકી પૃથ્વી પડી ઉછળતા લોટતા ફરે છે. કેવી છે નરક ભૂમિ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઉપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. એ ભૂમિ કેવી? લાખો કરોડો નહીં, અસંખ્યાત વીંછીઓ ડંક મારે એના કરતો એ અસંખ્યાત ગણું અધિકી વેદના કરવાવાળી ત્યાંની ભૂમિ છે. ઉપરની 4 પૃથ્વીના 40 લાખ બિલ અને પંચમ પૃથ્વીના 2 લાખ બિલ એમ 42 લાખ બિલમાં તો કેવળ આતાપ ગરમીની ઉષ્ણ વેદના છે. ઉપરની 4 નરકોમાં તે તો અત્યંત ગરમી અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં જાણવામાં આવતો નથી કે જેની સદૃશતા કહી જાય, તો પણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે કે લાખ યોજન પ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરક ભૂમિને નહીં પહોંચતા પહેલાં નરક ક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. લાખ મણનો લોખંડનો ગોળો ઉપરથી જો નાખીએ એ નીચે પૃથ્વીને અડે નહીં, એના પહેલાં તો એ ગરમીથી ઓગળીને પ્રવાહી બની જાય. એ કેટલી ભયંકર ગરમી હશે! એટલે કે છે કે ત્યાંનો જીવ આવે તો એને અગ્નિ પર ઊંઘ આવી જાય. એટલે કેટલી બધી ભયંકર ત્યાંની પીડા છે. આવી પીડા આપણા આત્માએ અનંત વાર ભોગવી છે અને હજુ પણ નહીં સમજે તો હજુ પણ ભોગવશે. એટલે કંઈક પણ ભય લાગતો હોય આપણને અથવા જ્ઞાનીના વચનો પર વિશ્વાસ આવતો હોય તો આ બધી 4 ગતિ કેમ છૂટે અને પંચમ ગતિરૂપ મોક્ષની પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય આપણે હવે અવશ્ય કરવો જોઈએ. આ પ્રમાણે આ સંસાર ભાવના પૂરી થઈ. હવે આગળ મુનિ સમાગમ છે જે આપણે આવતીકાલે લઈશું.